હજી ખાઈને આવો ગગાજી તમે ખાઈને આવો ખાઈને આડો ગામમાં બાજુ આટો મારીને આવીએ તમે એના માર થાય છે ત્યાં ગટાજી શું ત્યાં ત્યાં ગટાજી ગામમાં આટો મારવા એ ગટાજી જગાડો ને ગટાજીને ગટાજી ઓ સાલે આજે રાતે કેમ ગટાજી વહેલા હાર હોઈ ગયા એટલે અભી હાલ જ આવીને આડો પાવ થયો થાક્યો તો કેળો દુખાતે આખા દાડાને તમે તો વહેલા હોઈ ગયા હા કેળો દુખાતે આડો પાવ થયો આડો ગામમાં આટો મારીને આવીએ એટલે ઠંડી બહુ હોય ને તમે જબરી કરી અડધી રાતે હેડો આટો મારતા જઈએ ગામમાં. ઉભા હતા ત્યાંથી પહેલો હતા એ માતાજી હા હા ભલે અડધી રાતે આવું પડ્યું તમારે ગોમમાં આટો મારતા એવું હતું ખાધા પછી તને તરત ઉઠવું ઓછું હશે હા તમારે મોડું ખાવાનું અમારે વહેલું ખાઈને આડું પાવ થાક્યા પાક્યા હોય એટલે અમારે વહેલું હોવા જોવો એટલે અમે સુઈ ગયા હતા બીજું શું હા ખાઈને તો આ ખાધા પછી તો ઠંડી બહુ લાગે હો મારા દિવસની હા બેઠા અહીં તાપણું કરીએ બેઠા બેન તાપણું કરીએ આડો ધરાઈએ, આડો હા, સમાજ આયા. હા તાપણા બાપડાની વ્યવસ્થા કરો અડધી રાતે ભાઈ કે હાલો ગામમાં આટો મારવા નીકળે તે નીકળ્યા તા એને એવું જ રીતે અડધી રાતે તમે આટો મારો એટલે ખાધા પી આ તો થોડું હેડે હોય ને તો સારું હા, એ સાચી વાત છે તમારી. પચન થાય ને તો ઊંઘ આવે સારી. અમે એ વાતું કરતા હતા આ ગટાજી બહુ ઠંડી ચડી લાગે આમ જો બહુ અલ્યા બફડા. બધા ખાધા પછી તો બહુ ઠંડી વાય મને તો ગટાજી હોઈ ગયા હા. સુવું છે તો અમે ઉઠાડીને લાયા ગટાજી એવું અમે વાતું એ કરતા હતા આપણો કોઈ કલાકાર આવ્યો છે ચાકા ટેબા વાળા ટેબા છે ને આપણો હા ટેબા વાળો. હા, એ પ્રોગ્રામ સારો રાખ્યો છે યાર. હેડો ને જીએ જોવા જોવા જવો કલાકાર ગાય મજબૂતી યાર હેડો જોવા જીએ. જશો? જઈએ. સાધન બાજુનું સેટિંગ કરો પેલા યાર ઈમડી મેકતા થોડું જવાય આપણે યાર ઠંડી બંડી બહુ એટલે રિક્ષા વિક્ષા ની સગવડ કરવી પડે ભાઈ હો. હા આપણને લાગે ઠંડી ભાઈ એ તો મારા ભાઈની હા. રિક્ષા આજ ને લઈ આપણને લેશે લાગે ઠંડી કટાજી બહુ ઠંડી હોય જો ફફડાય હા. દેખાઈ આવે આપડા એ મારા ભાઈની રિક્ષા પડી જ છે તમે હેડો. તમે ખાઈ લીધું ને હા, અમે ખાઈને ખાઈ આવ્યા. આ તો અમે ખાઈને બેઠા આપડે હવે હું રિક્ષા લઈને આવું 10-15 મિનિટમાં આપણે નીકળીએ અને રિક્ષામાં પેલું જીગાનું ગીત વાગું જોવો અરે હા કીધા પછી ભાઈઓ મારા નથી ગોઠતા હા ભાઈ ચલો હેડો હું રિક્ષા લઈને આવું અને આપણે જઈએ હેડો હેડો, રિક્ષા લઈને આવો જવું બધા ભાઈઓને હા આજે તો ભાઈ કલાકાર આવા ગુમ પડી જવાની આ ભાઈઓની મહેફિલ હા ભાઈ આ તો હેડો એવું તો પડશે જ. લે હેડો ગગાજી ડાયાજી બેહો હેડો રિક્ષા આવી ગઈ આપણો હેડો ગટાજી પેલા બેહો જાઓ ગટાજી ઠંડી બહુ આવે. બહુ ઠંડી આવે. હા, બેહી જાઓ હેડો. બેહી જાઓ બેહી જાઓ ગોઠવી જાઓ બરોબર. બેહો બેહો હેડો બરોબર બેહો. યાર તમારે લે, બેહો ને ડાયાજી યાર. એટલે આમ ધક્કા મારી દે યાર બેહો ને ડાયાજી યાર. જગ્યા અહીંયા કરોડાજી બધી જગ્યા જગ્યા કોણ આ જગ્યા લઈ ગયા બધાય. આ પેલા ખોરાડીને પટ્ટીમાં બેહાડો, પટ્ટીમાં બેહાડો. ભાઈ બેહો. જવા દે. લે, હેડો, જશું. હા, જશું. પેલા કન્યાજી કયો યાર ગીત વગાડો તમે પેલું કહેતા હતા એ અલ્યા કન્યાજી અરે બોલો ના માર ભાઈ હું થયું પેલા પેલા ધરતી સોલંકી નું ગીત ચડાવો ને કિશોરલિંગી નું હા વગાડો, વગાડો. કીધા પછી નહીં પડતા એવી. હા હા જો હાપડી હાપડી ચડાવો ચડાવો ઠંડી ઉડાડો લો તા હાપડો તમે હા ચમ મન કર નાખ્યું કન્યાજી તમે એક ટાવર ને બધા. મને લાગે એવું આ યાર હા તો તમે મૂડ બગાડો આખું. બરી ચાલુ કરું લ્યો બંકો બંકો આ ડાયાજી મારી પાસે દેવાનું જરૂર લો અવાજ લ્યો કન્યાજી તમારો ટાપ જબરું વાગે. આ ભાઈ આવો
મોજ બાકા જીકી જશે દે લે દાદાજી માફ મરે જાવ હવે ધક્કા માર માર કલાકાર જોવા આયા કલાકાર જોવા કરતા કોઈ ના દાદાજી સમજાઈ દો ધક્કા માર માર કરે દાદાજી સમજાઈ દો ભોગાજી સમજાઈ દેજો તમે પહેલા અરે યાર આગળ કલાકાર જોવા ભાગવા નહીં બાર આયા ગામ કોક વાતું વાતો જાય લઈ જાય એવું ના કરશો કોઈ લેણો બાર ગામ વાતું લઈ જાય આપણે એવું નહીં કરવાનું યાર લેણો તો ભાઈઓ ને બહેનો તમે ક્યારથી જેનો વેટ કરતા હતા એવા લાલુજી અને બધુજી આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે વગાડો મારો વિફરેલો વાઘ આવ્યો એવા અમારા બાદલભાઈના ઘરે એવા આંગણે આવો રૂડો અવસર હોય અને અમને આમંત્રણ હોય ત્યારે પહેલા આપણી જે ભગવતી બેઠી છે એની જય બોલાવો બરોબર બોલો ચાઉંડ માત કી જય બોલીએ શિકોતર માત કી જય બોલીએ મેલડી માત કી જય તો હવે હું પહેલા આપણે માતાજીના ગીત ગઈશ અને પછી તમે જેવી ફરમાઈશ વાલશો તેવી હું ગઈશ બરોબર બોલો કુંભ ગળુલો ભરી લાવે મારો સાહેબો કુંભ ગળુલો ભરી લાવે મારો સાહેબો માહોલ બનાવ એવું ગાવ ના યાર એવું ગાવ ને ચલો હવે આપડે દિલીપજી એવું ઉઠાઈએ બરોબર હે રૂડી રે રંગીલી રે હો વાલા તારી વાસળી રે હવે હું થોડું આટલું ગાયો હવે હું લાલુજી થોડું ગાય મારા બાદલભાઈના અવસરમાં મેં આ હોય બહુ આનંદ થયો તમને જોઈને બધાને બહુ આનંદ થયો તો આપણે તો તમને ખબર જ છે જૂના ગીતો અત્યારે બહુ ફેમસ થયા છે તો કુવાને કાંઠે પાણી રાગઈ અરે કુવાને કાંઠે પાણી રાગઈ પેલી છોકરીએ તો પેલી મારી તો કેતો કહું તમે માપમાં રહેજો કરીને તમારા જેવું બાદલજી હમણાં ભણવાનું કરવા દો બાદલજી આ શું થયું પાછા વળો શું થયું તમારી વાતું લઈ ગયા બારગામાં ગાડી લાવી દો તમે હું કામ આબરૂ લે ગનાજી
લે હોઈ ગયા શું લે આ પ્રોગ્રામ જોવા આવ્યા હતા ટેબામાં અને ઝઘડો થયો પરાવાળા અને વાહવાળાનો વારા દીવા ગાંઠતા નહીં એકે આવો ને આવો તમારે આવું જ પડશે હા બહુ બાગે આ પાછા પડતા નહીં એકે સારું તમે ઉતાવળ રાખો જલ્દી હેડો ને આવો ગરાજી શું કર્યું તમે પેલા માથા ફોડશે બીજી ના કોણ છો વડીલ તમે આ મેળો શું હાલે તમારે બેન આ ધક્કા માર કરતો તો પેલા અમે પ્રોગ્રામ ગીત ગાતા હતા ને તે ચિયો મારતો તો ધક્કા માર કરતો તો અમે રિક્ષામાં બેઠા ને તાંથી ને આ એ પણ આ પૂછો ગણાજી, મારી વાત પૂરી સાંભળો ઉભા રહો તમે બંધાવ અમે પ્રોગ્રામ જોવા આવતા હતા અને અહીં રિક્ષામાં બેઠા ને તારના હારે એકાબીજીને ધક્કા મારતા હતા અને ત્યાંથી જ હું કહેતો હતો કે માપમાં રહેજો તમે બંધી રાખો બોલો અને આ પ્રોગ્રામ ચાલુ જેવો થયો એવા પાટમ પાટી આવી ગયા રે ચંભાઈ શું થયું તમારે એ ધક્કા મારતા હતા ડાયાજી ચંભાઈ મારવા પડે ધક્કા તને તો મારવાનો એકલો મારતો તામ ધક્કા મારવા પડે તમારે ખબર પાડું એ ભાઈ પામન ના કરે એટલે કઈ દઉં ચંભાઈ આટલું બધું બધા ભેગા આયા હો એક રિક્ષામાં આયા હો ને આટલું બધું ભાગવાનું કરો લે હે ધક્કા મારતો હતો આ ડાયાજી તો ભેગા જ ચમ આયા તા તમે આ ડાયલો ધક્કા મારતો હતો ડાયલો ધક્કા મારતા હતા પણ તેરા કેડાવા આ ડાયો ને ભોગો બે અને હું ત્યાં અહીં રિક્ષામાં જ કહેતો હતો કે તમે માપમાં રહેજો બહાર જઈએ વાતું થાય એવું ના કરતા અને તો એમના વારી એમને અહીંયા કરી તમે આયા હ તમે બાજે હ કોઈ કલાકાર છો છે લે કલાકાર તો નાઈ જાય રામની બેની બબાલ થઈ એટલે ઓહો એટલું બધું લે તમે ઝઘડે હોય બાથમ બાથી આવી ગયા હતા મારું જાય તમારું અને કરધણી કોણ હા કરધણી આવશે ઓ વડીલ અલે આવો અમે ક્યાં ગામના તમે હા બાજુ ના શું નામ તમારું ઘનાજી ગનાજી અને તમારું બાદલ બાદલ હા. હા હા બોલો 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 અને આ બધું શું મેટર થઈ આ બધા ઝઘડે હા હોય તમારા ગામના બધા હા અમારા ગામના ને પ્રોગ્રામ બગાડ્યો આખો બે કલાકાર દોડીને જતા રહ્યા ઓહો શું કરવાનું ઓહો તમારું સારું થાય તમારું એટલે આટલું બધું તમે બાજ્યા હોય કોકનો અવસર બગાડવા આવ્યા અને તમે આમંત્રણ ના લીધું અમને ના હું કોઈને ઓળખતો જ નહીં ના લોકો ઓહો. એટલે આ બજાવો ગગાજી હા બોલો ને મગાજી આ શું કર્યું અમને આવું બધું તે કોકનો અવસર બગાડીને મેલે લે તમે આવી જેવા અમે નીકળ્યા ને હા ત્યારથી જ આ રિક્ષામાં બેહવા જતા હતા ત્યારે એકાબીજીને ધક્કા મારતા ત્યારથી જ હું કહેતો હતો કે તમે માપમાં રહેજો તો ના માન્યા રિક્ષામાં વર્તો આવતા બેઠા બરોબર. અને આવતા 3 વાર બાજ્યા તો તમારા તાણે 3 વાર ભાગ્યા તો હું આ બીજાનો અવસર બગાડવા ના લવાય ને તમારી પાછું વળી જવું તું પણ આ બોઘાજી અને આ ડાયાજી તો માન્યા જ નહીં અને એમને લઈને અવસર બગાડ્યો એમને જ બગાડ્યો બોઘાજી ને ડાયાજી એ બેને બોલો હેડો બોગાજી તમારે દયાજી બોઘાજીએ ચાલુ કર્યું પેલા ડાયાજી એ કર્યું પેલા ચાલો એ ચાલુ ગમે ને કર્યું હોય તમારે શું કરવાનું આમાં આ ધણીનું શું એનો તો અવસર બગડ્યો ને હવે બે બે હા? કલાકાર ચાલુ કલાકાર કર્યા જતા મને રહ્યા આવી માણાને. અમારા શું આ ડાયાજી આપ જ એકથી હોય અમારા શું ગાવા બોઘાજી હાલો એમાં આ ખર્ચો આપવાની વાત શું કરે કોઈ હા ખર્ચો હાલવાની કોઈ વાત કરે એમ માણસ? દોડીને જતા એ રહ્યા. ઘર ધડે ખર્ચો લેવાની વાત નહીં કરતો પણ તમે એનો અવસર બગાડ્યો એની વાત છે ને હા તમારે બનતું જ ના હોય તો ભેગા આવો જ શું લેવા તમે બધા સમજ્યા મારા તમારી જોડે ખર્ચો નહીં લેવો ખર્ચો નહીં તમે લેવો. બધા હંપી જ્યો ખર્ચો તો તમે નહીં માગો અમને ખબર હ તમારું આ વાડી બધું સારું દેખાય હ ખર્ચો તો નહીં માગો એવું કરો ભોગાજી માફી માગો ગરદાણી ની
તમે અવસર બગાડ્યો તમે એમનો. ફૂલ થઈ જાય મારી પાસે. માગો તમે. વાંધો નહીં પણ ચાહે પ્રોગ્રામ જોવા જાઓ તો આવું હવે કરતા નહીં. નહીં. કોક ધણી વિશે વિચારજો. એમને ખર્ચો ઘણો બધો કર્યો હોય. સમજ્યા? આ બધા હંપીને જ્યો. બરોબર? તો હેડો, કથા નહીં. હું એ માફી માંગુ તમારી. એ તમે બે હાથ જોડી. તમારા માફી ના મગાય. તમે તો વડીલ કહેવાય. હેલો ડાયાજી. હેડો ઘરે. હેલો. આશિકી અમારી બધાથી અલગ છે, ફ્રેન્ચાઇઝી વાળી વાતો નહીં, બ્રાન્ડ અલગ છે.